હોય છે. અગરબત્તી બળે બીજાને સુગંધ આપે, દીવો બળે બીજાને ઉદાસ આપે છે, ચંદન ઘસાઈને સુગંધ બીજાને આપે છે. એવી રીતે મહાન પુરુષોના જીવનમાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. એને કોઈ પરિવાર નથી, આખો સમાજ એનો પરિવાર છે, એને કોઈ ભેદભાવ ના હોય. આજે સ્વામી કેટલું બધું વિચરણ કર્યું છે ને, પ્રમુખ સ્વામી મહારાજનું ઋણ સમાજ ક્યારેય ચૂકવી ન શકે. એના દેહને વાટી નાખ્યો છે બાપાએ. હું ઘણી વાર બાપા ભેગો ફર્યો છું. ગમે તેવી બીમારી હોય, તાવ હોય, ગમે તેવા સગવડ અગવડ હોય, પણ કોઈ દાડો પોતાના શરીરનો વિચાર નથી કર્યો. અને જે રાતોરાત કઈ બીએપીએસ સંસ્થા આપણી વધી નથી ગઈ. આજે 5-8 દેશોની અંદર આ સંસ્થા પથરાઈ ગઈ છે. એ સ્વામી 40 વર્ષમાં કામ કર્યું છે. કેટલું મહાન કાર્ય કરી ગયા દુનિયા પર. આજે બહારનો સમાજ આપણે જોઈએ છીએ તો કેટલો બધો માણસનું ચારિત્ર બગડેલું હોય, કંઈકનું કંઈક માણસમાં હોય છે. બધું હોય, જે બધા બેઠા છે ને એ બધાને કંઈકનો કંઈક અસંતોષ હશે જ મનમાં, ખૂટતું લાગે કંઈક. કારણ કે પરિવાર સાથે રહો છો ને, સ્વભાવ વ્યસનો કંઈક ચારિત્ર માણસનું બગડ્યા જ કરે છે. અને બગાડનારા છે ને દુનિયામાં બહુ છે સુધારનારા કરતા. ધૃતરાષ્ટ્રે એના દીકરાને હોનાનું સિંહાસન આપ્યું, દુર્યોધનને ભારતનો રાજા બનાવ્યો, પણ શાંતિ મળી છે? ભોગવીએ કોઈ ભાઈ? કોઈ પણ વ્યક્તિ દુનિયાની અધર્મ કરે, પાપ કરે ને સમજવાનું કે માણસ સમાજમાંથી ફેંકાઈ જાય અને ક્યારેય શાંતિ નહીં થાય. કોઈ પણ સ્ત્રી, અને એક નિયમમાં જે ભગવાને મર્યાદાઓ બાંધી છે શાસ્ત્રમાં અમારા સંતો માટે, એક મર્યાદા તોડી નથી પુરુષે. એટલે લોકો એની પૂજામાં 4-4 હજાર માણસ 5:30 ગોઠવાઈ દે, વહેલા ઉઠી ઉઠી, નાના બાળકોથી માંડી. પૂજા તો આપણે ઘરમાં કરતા હોય, કોણ ગોઠવાય સામે? મહંત સ્વામીમાં 88 વર્ષની વ્યક્તિને જોવા દેશ વિદેશના યુવાન યુવતીઓ, બાળકો, બાલિકાઓ, વડીલો, સત્તાવાળા, પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા, બરાબર ને, 2016માં 22 લાખ માણસો એના મૃત્યુદેહના દર્શન કરવા સારંગપુર આવ્યું છે. દુનિયામાં ક્યાંય નથી બન્યું હજી સુધી, પૃથ્વી પર કોઈ દેશોમાં નથી બન્યું. અને એક એક માણસ ગણ્યા છે, આંકડા એવા નહીં અધરતાલ. રિલાયન્સ કંપનીના માલિક છે મુકેશભાઈ અંબાણી, એ પોતાનું હેલિકોપ્ટર લઈને સારંગપુર બાપાના મૃત્યુદેહના દર્શન કરવા આવેલા. એના ઘરમાં શું ખોટે છે અહીંયા આવ્યા હોય? કેટલા ધર્મગુરુઓ, મુસ્લિમ, હોરાઓ, જૈનો, બુદ્ધના જૂના મંદિરના, કેટલા સંપ્રદાયના, વૈષ્ણવોના, બધા કેટલા ધર્મગુરુઓ પણ, ખુદ વડાપ્રધાન પણ ધૂસકે રેડ્યા હતા, નરેન્દ્રભાઈ મોદી. આજે 1 ઇંચની જગ્યા નહોતી રહી સારંગપુર આખામાં. 1500ની વસ્તીની અંદર 22 લાખ માણસો. સ્વામીજી ધામમાં ગયા ત્યારે બોલતા ગયા કે હું ધામમાં જઈશ ને માણસો બહુ આવશે, મારો અગ્નિ સંસ્કાર જલ્દી ન કરી નાખતા ને કે લોકોને દુઃખ થશે, દેશ પરદેશથી આવશે, 3 દાડા રાખી મૂકજો. આ સ્વામી કહીને ગયા, જમાડજો બધાને રોજ. અને કેટલું બધું માણસોને આજે એક સંત છે, 6 ચોપડી ભણેલા છે, એની શ્રદ્ધાંજલિ કેન્યાની પાર્લામેન્ટમાં થઈ, આબુધાબીની પાર્લામેન્ટમાં થઈ, કેનેડાની પાર્લામેન્ટમાં, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં, ભારતની પાર્લામેન્ટમાં. આજે કોઈ અધિકારી હોય, આપણો દર અનકોટ પણ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ગોઠવાય છે દર વર્ષે. કારણ શું છે કે સ્વામીજીનું જીવન એવું છે. મોગરાના ફૂલને પરફ્યુમ છાંટવું પડે કે સૂર્યને બેટરીથી જોવો પડે આપણે? એનામાં સદગુણો હતા. કોઈ વ્યક્તિની પૂજા કોઈ નથી કરતું, સદગુણની પૂજા કરે છે. નરસિંહ મહેતાની શરીરની પૂજા નથી થતી, એનામાં સારા ગુણ હતા. હનુમાનજીમાં સારા ગુણ હતા, જલારામ બાપામાં સારા ગુણ હતા, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, કોઈ પણ મહાન પુરુષોમાં સદગુણ છે ને, એ માણસને શું કહેવાય, શાંતિ આપે અને લોકોને પણ એના માટે આદર થાય છે. આજે તમારા પરિવારમાં તમે જીવન જીવો છો, જો તમે રોંગ જીવન જીવો ને તો સમાજમાં તમને કે તમારા ઘરના છોડી દેશે. બધાને જીવનમાં કોઈ બોર્ડર પર જાઓ ને બેઠા તમામને, કોઈ પાપ કરવા નહીં. આપણે બહુ ટૂંકું જીવન છે, યાદ રાખજો બધાય. મનુષ્ય અવતાર ફરીને છે જ નહીં, અને કાલ જતો રહેશે. આપણે જો કલ્યાણ ન થયું, આપણું મોક્ષ ન થયો, તો હું જીવનનો મિલિંગ? બંગલા પડ્યા રહે ને, ગાડીઓ પડી રહે ને, પરિવાર છોડીને એકલા જવાનું છે. કોણ કોનું છે દુનિયામાં? જીવતા કોઈ નથી, જીવતા નથી છોડી દેતા. કોણ કોનું છે?
ભગવાન સિવાય આપણો કોઈ હાથ પકડવાળો નથી. અંતકાળે કોણ આપણે તેડવા આવશે? બધાને એવું છે ને, મરે તારે માણસ શું બોલે છે છેલ્લે? હે ભગવાન મને લઈ જાઓ, એવું જ બોલે છે ને. કોઈ કે વેવાય લઈ જાઓ, સરકાર લઈ જાઓ. કોને બોલાવે છે? કોને? ભગવાનને. પછી ભગવાન નો કે તને સમય નો તો મને સમય નથી, જાવું ને જા. અત્યારે આપણે 5 માળા કરવી હોય સવારમાં, મોબાઈલમાં કલાક ન જોવાનો કચરો વ્યક્તિ જોવે છે મગજ બગાડવા. અને સવારમાં પૂજા કરવી હોય, અરે એની પત્ની આરતી કરતી હોય, એની મમ્મી આરતી કરે ને ભાઈ મોબાઈલ લઈને ખુરશીમાં બેઠો હોય. હું તમારો છોકરો દીવો કરવાનો જ પછી? સમજાય છે ને? હિન્દુ છે એ શરમ છે નહીં આવે પૂજા કરતા આપણને? અહીં બેઠા તમામને પૂજા કરવી જોઈએ રોજ. આ જીવનનું ભાથું છે આપણું. 4 ધામની જાત્રાની, દુનિયાની બધી જાત્રા કરો ને તો એ કામ કરો તો ઊંડી વસ્તુ છે ને, તમાકુ લોકોની છૂટતી નથી. અંદરની તો જુદી વસ્તુ છે. માન, ઈર્ષા, ક્રોધ નથી આપણામાં. દુઃખના મૂળિયા તો આ છે, એ કોઈ નહીં કાઢી શકે. હોનની લંકાથી રાવણ આગળ બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, મહાદેવ પ્રસન્ન થયા, પણ કામ વાસના ગઈ એની. પોતાની પત્નીને મૂકી અને સીતા માતામાં મન એનું ભટકતું થઈ ગયું. એને લઈને એનો તો નાશ થયો, આખા દેશનો નાશ કર્યો વ્યક્તિ. એક લોભને લઈને દુર્યોધન, એના હગ્ગા કાકાના દીકરા કહેવાય, પાંડુ રાજાના દીકરા પાંડવો. માણસની બુદ્ધિ તો જુઓ કેવું કામ કરે છે. ધૃતરાષ્ટ્રને તો બહારની આંખો નહોતી ને અંદરની આંખો નથી. હાવ ખોટો માણસ. એ ભારતનો રાજા બન્યો, આવો 3rd ક્લાસ માણસ. અને એ વ્યક્તિ પાંડવોને જીવતા બાળી દેવા, 5 ભાઈઓને, જેના પિતા નથી હયાત, એને કેટલા વાલથી ઉછેરવા પડે પોતાના ભાઈના છોકરાને, કેટલી હૂંફને પ્રેમ આપવો જોઈએ. અને એની માતા કુંતા સહિત લાખા ગ્રહમાં જીવતા બાળી દેવા, જેથી કરીને ભાગનો દેવો પડે. લઈ ગયા કશું? શ્રી કૃષ્ણ ભગવાને કીધું ભાઈ તમે અડધું રાજ આપી દો, અડધું તમે રાખો, ભાઈઓ ભાગ છે. દુર્યોધન કે નો આપો, 25% આપો, 25% નો 5 ગામ આપો. 7 લાખ ગામ છે ભારતના. આખું દિલ્હી તે હસ્તિનાપુર કહેવાય, આખું સામ્રાજ્ય તું ભોગાય, ખાલી પાંડવોને 5 ગામ તો આપી દે. હોય ની અણી જેટલી જગ્યા નો આપો કે છો, પછી શું થાય કયો? ભગવાનની કેટલી શક્તિ હતી. એક આંગળી ઉપર કૃષ્ણ ભગવાને ગોર્ધન પર્વત 3 દાડા ઊંચો રાખ્યો. આપણે કાંઈ ઈંટ રાખો તો પૂજનમાં બેઠે, એમ આંગળી ભાંગી દે આપણે, એનો ટુકડો ન રહે આંગળી ઉપર. અને ગોર્ધન પર્વત ગિરનાર કરતા મોટો છે. ગિરનાર 33 કિલોમીટર ડાયામીટર છે. એનથી મોટો ગોર્ધન પર્વત આખો ઊંચો રાખ્યો. આ ગપ્પા માર્યા છે? કોઈ મુસ્લિમ કુરાનમાં શંકા ન કરે. અને હિન્દુ શું કે એવું કઈ ન હોય તો તું કે એવું હોય? આ ભાગવતમાં ગપ્પા મારે કોઈ ભાગવતની પારાયણ કરે? તમને કોઈ જે નાક કરડ્યો છે તો કેમ બીવો છે? અનુભવ તો નથી, શું કામ બીવું જોઈએ ભાઈ? એના માટે માની લેવો જોઈએ કે અનુભવ કરાવવો જોઈએ? માની લેવું જોઈએ. કરડાવાય અનુભવ કરવા? અમુક વસ્તુ સ્વીકારી લેવાની બધાને. 3 દાડા સુધી 13 વર્ષની ઉંમરે કંસને મારી નાખ્યો, હાથીને એક જોજન ફેંકી દીધો, મલોને મારી નાખ્યા. આ કૃષ્ણ ભગવાનની શક્તિ નહોતી? હવે દુર્યોધન હું ફોતર્યું નથી ભગવાન આગળ, એને કૃષ્ણ ભગવાન હાથ જોડે છે કે ભાઈ 5 ગામ તો આપ. સુદર્શન ચક્રથી ન ઉડાડી દે ને? પણ ભગવાને પછી કીધું કે અધર્મી છે. દુર્યોધન પૂછે છે કૃષ્ણ ભગવાનને કે આ લડાઈમાં કોના પડખે ઉભા રહે છો? કારણ કે બળરામજી છે ને કૃષ્ણ ભગવાનના ભાઈ, એની દીકરી હતી, એનો દીકરો અનિરુદ્ધ અને દુર્યોધનની છોકરી લક્ષ્મણાના લગ્ન થઈ ચૂકેલા. એટલે વેવાય કહેવાય કે ના કહેવાય? માણસ કોના પક્ષમાં રહે? ધર્મના પડખે રહે કે વેવાયના પડખે રહે? અમારે વેવાય ગમે તેવા ભાઈ, અમારે વેવાય છે. વાંક ગમે તેનો હોય, પડખું કોનું લે? સહારો વેવાયનો, એટલે પક્ષ. શ્રી કૃષ્ણ ભગવાન કે હું છે ને પાંડવોના પડખે નથી ને કૌરવના પડખે નથી, હું ધર્મના પડખે ઉભો રહે છે. જ્યાં ધર્મ છે ત્યાં હું છું ભગવાન કે. અને શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને પડખે રહ્યા, લડાઈ કરી નથી પણ જીતાડ્યા ભગવાને ને. જેની જોડે ભગવાન આવી જાય ને, ધર્મ છે ત્યાં ભગવાન છે. ધર્મ નથી તિલકમાં આવતો, માળામાં આવતો, કે ભાઈ મંદિરમાં કે દીવામાં કે અગરબત્તીમાં. ધર્મ વ્યક્તિમાં હોય છે. કોકની સ્ત્રી સામે ખરાબ જોવું એ ધર્મ છે? હરામનો પૈસો લેવો એ ધર્મ છે?
કોકને હેરાન કરવા એ ધર્મ છે કઈ? દીવાબત્તી કરે આમ ભેળસેળ કરે, બૂસ મારે, કોકને છેતરે. હરામનો પૈસો તમારા પરિવારને લૂણો લગાડશે, યાદ રાખજો. કોઈ જે ખોટો પૈસો લેવો નહીં કોઈને. લોકો રોટલો ખાવો. આ તો કેટલા પાપ હાલે દુનિયામાં. માણસ એક પેટ માટે કેટલું, પૈસા માટે, સ્ત્રીઓ માટે, સત્તા માટે માણસ નો કરવાનું કરે. સત્તા ભોગવાનો વાંધો નહીં, પણ અધર્મથી ના લેતા. અધર્મ છે ને એ માણસને અશાંતિ જ કરે. શેના માટે દારૂ પીવો છો તમે? તમે એટલે જે પીતા હોય. હું પૂના ગયો હતો પારાયણ કરવાને, એક બિલ્ડરને લઈને એન્જિનિયર આવ્યા. હું તો ઓળખું નહીં. મને કે આને દારૂ છોડાવો ને, અમારા દૂરના હગા છે ને મારા મિત્ર છે. હવે મોટા બિલ્ડર હોય પૂના મોટું, આપણે જલ્દી વાત કરવી, હજી તમાકુની વાત કરાય આપણે, પણ દારૂનું કેવું હોય ને થોડુંક વિચારીને કેવું પડે મોટા માણસ. માન કહેવાય. માણસ બુદ્ધિ ક્યાં વાપરે છે ખબર? દોષને છુપાવવા માટે, ભૂલને સુધારવા નહીં. જો ઘરમાં કોઈક ભૂલ દેખાડે તમારી, તો એ ભૂલને સ્વીકારે કે હામી તણ દેખાડી દે, મારી ભૂલને અડીશ નહીં પી. બુદ્ધિ ક્યાં વાપરે છે? ભૂલને છુપાવવા માટે. હવે ભાઈને વાત કરી કે આ વાત કરે છે સાચી વાત છે, એ કે આ હું દારૂ પીવું છું કે છે. મેં કીધું કેટલા વર્ષથી પીવો છો? કે 2 વર્ષથી. ઉંમર કેટલી થઈ? કે 52 વર્ષ. મેં 50 વર્ષ પછી હું વિટામિન ખૂટ્યા તમને? ત્યાં લઠ્ઠા પીવો હતા. મને કે તમને સમજ ન પડે. મેં પાડો ને તમે. તો કે મને ટેન્શન હોય. મેં ટેન્શન દારૂ પીવાય કે થોડો ટાઈમ ભૂલી જવાય. મેં તમે પીતા છે કોને ટેન્શન છું? કે મારી વાઈફને થયું, મેં એને પીવડાવું ને ટેન્શન હોય, દારૂ પીવો છે તમે માનો છો. 2 પીવો એટલે દીકરા દીકરીને ટેન્શન થાય, આખું ઘર પીવો એટલે બાજુવાળાને ટેન્શન થાય, બધા પીવા જ મળો. મને કે તમે બહુ લપ કરી, હાલો મૂકી દઉં. મેં મૂકી દીધો પછી સારું કર્યું. પાપ કોઈ કરવાની. અગ્નિની સાક્ષી ફેર્યા છો તમે. તમારી પત્ની સિવાય ક્યાંય વૃત્તિ ન જવી જોઈએ. મોબાઈલો છે, સાવધાન રહેવાનું બધાને. એને લઈને પરિવાર તૂટ્યા છે. બીજા કારણ હશે પણ આ એક મોટું કારણ છે. કોઈની પત્ની હોય એને પણ એના પતિ સિવાય ક્યાંય વૃત્તિ ન જવી જોઈએ. એના પતિને જ પ્રેમ કરવો જોઈએ. સંસ્કારો હોય ને એના સંપ રહે ને રહે જ. સંપ તૂટે એટલે સમજવાનું કે એને સંસ્કારનો અભાવ છે. સહન કરવું જોઈએ, આપણે નમી દેવું જોઈએ, જતું કરવું. આપણે સહન કોણ કરશે? સંસ્કારી માણસ કરશે. પ્રમુખ સ્વામી મહારાજે એક સભામાં વાત કરી, બધા સહન કરવું, આપણે સંપ રાખવો. તો એક ભાઈ ઉભા થઈને બોલવા માંડ્યા, ક્યાં સુધી સહન કરવાનું? એને કઈક પ્રશ્ન છે બિચારાને. તે પ્રમુખ સ્વામી મહારાજ શું કીધું? બહુ નથી કરવાનું, આપણે જીવી ક્યાં સુધી જ કરવાનું, પછી નથી કરવાનું. એક એના હારે ફોન કર્યો જમાઈને કે હું કરો છો? ભાઈ સહન કરી છે. સહન કરો, કાલ ઝઘડા કરો, ત્રીજો કઈ પ્રશ્ન છે 2 માંથી? પરિવારમાં આપણે બધાને આનંદથી રહી 10-25 વર્ષ જીવવું. દુનિયામાં હું વેરઝેર કરવા કોઈની જોડે? સ્વભાવ આપણા છે, આ મારા છે, તમારા છે, બધા એમાં છે કઈક ગુસ્સો, માન, ઈર્ષ્યા, રસાસ્વાદ, કઈક નું કઈક તો છે ને, વાસનાઓ, કુટેવો, એ બધું આપણે કાઢી નાખવાનું ધીરે ધીરે. તો જ કલ્યાણ થાય. કલ્યાણ કઈ બોલે નથી જવાનું કે આમ તમારું કલ્યાણ થાય ને આમે કશું ગાંઠિયો ન થાય. એમ કામ ક્રોધ ગયા છે અંદરના, ઈર્ષ્યા, દોષો, માન, એ પાપના મૂળિયા છે. અઘરામાં અઘરું તો ઈ છે. આજે તમે બહાર જો, ગમે ના દુનિયામાં જાઓ, વ્યસન કોણ છોડાવે તમને? એક દારૂ પીતો છે ને 10 ને શીખવાડ છે. છોડાવવાળા કોણ છે? અહીંયા મહેરબાની કરીને જેટલા બેઠા છો ને કેમ્પસમાં, એ કોઈ વ્યસન મૂકીને જજો. આજે કોઈ વ્યસન કરવું નહીં. એમાં એક વિટામિન છે તમાકુમાં. કેટલી બહેનો વિધવાઓ થઈ છે ગુટકા ખાઈને, તમાકુ ખાઈને. માણસ ચાવ્યા જ કરે કચરો. એટલે બદામ, કાજુ, સિંગ, તમારે ભરૂચની સિંગ તો વખણાય. કેટલું ખાવાનું ભગવાને સારું બનાવ્યું છે. આ હું કામ લઠ્ઠાવા ખાય? સુખી થવા ખાવ છો તો તમારે વહુ નહીં ખવડાવવાનું, એ ખાવા મળે. તમે દીકરી નહીં ખાવ, બધા સુખ લો. આ તો ઘસા જ કરે તમાકુ. મેં એક અમારે ઉગામેડી ગામ છે, 6 જણના ગાલ કાપ્યા છે. અહીંયા 2 જણને મેં પાણી ઘણે આપ્યું, છોડ્યું, પણ 2 જણે છોડ્યું નહીં. એ 2 ને ભગવાનની સાક્ષી હું તમને કહું છું, 2 કેન્સરમાં જે રીબાઈ છે, જીવે છે પણ કેન્સરની મરણ પથારી છે. દાડા ગણે છે મરવાના. એકને તો નાનો છોકરો છે, એકને તો બાપ દીકરાને 2ને કેન્સર છે. છોકરો ભણવાનો બાકી છે. દુનિયાનું બધું સુખ જતું રહ્યું. પૈસા હોય, શું કરવાના પૈસા પછી? કોઈ વ્યસન કરાય નહીં, કોઈને. આ બધા યુવાનો બેઠા છો ને, સાવધાન રહેવાનું તમારે. હા, મા બાપ છે તમારા,
તમારા ટોયલેટ ધોયા છે, આ બધા બેઠા ને. કોઈ ગઢા માણસો હોય, વડીલોને કોઈ એ બિચારાને ઓછું નહીં આવવા દેવાનું. લાચારી ના ભોગવે કોઈના ઘરમાં માતા પિતા હોય, સ્વભાવ માણસના નાના મોટા એના હોય. આપણે તમે ઉંમર થશે તમારો સ્વભાવ નહીં થાય. 8 વર્ષના છોકરાને એના પિતાએ પ્રશ્ન કર્યો કે મોટો થઈને અમને ભેગા રાખીશ? છોકરો કે અત્યારથી તો હું પ્રોમિસ ન આપું, પરિણા પછી મારી વાઈફને પૂછવું પડે મારી. આ સંસ્કાર આવે છે. જુઓ, બનેલા પ્રસંગ તમને કહું છું. એટલે આપણે બધાના પરિવારમાં સંપ રે, શાંતિ રે. આ મંદિર શેના માટે કરીએ છીએ? કઈ બિઝનેસ માટે નથી કરતા. આ કોઈ આવક માટે નથી કે નથી દુનિયાને દેખાડી દેવું ભાઈ અમે એટલા મંદિરો બાંધ્યા. અહીંયા જે મંદિર થશે ને, અહીંયા સંસ્કારો મળશે તમને હારા હારા. અહીં બાળ મંડળો હાલશે, બહેનોના મંડળ હાલશે, જન્માષ્ટમીઓ થશે, અન્નકોટો થશે. આપણી સંસ્કૃતિનું ધામ બને છે આ કેમ્પસ. ભાઈને ધન્યવાદ દેવા જોઈએ, દંડવત કરવા જોઈએ. જગ્યા દાનમાં આપી સામાન્ય માણસ છે. આજે માણસ બાજુમાં 2 ઇંચ હોય ને, જોજો બીજી સોસાયટીમાં રહેતો હોય ને, એ પાયા ખોદે ને જોવા આવે. દબાવ્યું નથી ને કોઈ? થાય છે નથી થતું? આવું મોટું કેમ્પસ દાનમાં દેવું, પૈસા કોને વાલા નથી. અને એને ધન્યવાદ છે, પણ એની બહેનો, એના માતા પિતા, એનો દીકરો આવ્યો તો હાર પહેરાવે. એનો કે પપ્પા તમે બેસી જાઓ મંદિરમાં, હું છું પાછળ ભોગાવાળો. બધું દઈ દેવા નથી. કેક નાખે. આખા પરિવારે રાજી છે ને કરોડો રૂપિયાની જમીન દાનમાં આપી દીધી. અને યશોનિધિ સ્વામી આવે છે અહીંયા, અને ઘનશ્યામ જીવન સ્વામી. આ કઈ એને લઈ જવાનું, આ મંદિર થશે ને કઈ પૈડા નાખવાના ઢહડીને ભરૂચ કે કઈક અટલાદરા લઈ જાય. આ આજુબાજુ વાળા બધા વાપરશે, જેને આવવું હોય ને. તમારા ઘરે કોઈક બેલ મારે ને તમારે પૂછવું પડે કોનું કામ છે. મંદિરમાં તો જે આવે આવો આવો ભાઈ, કોનું કામ કહેવાય? સાર્વજનિક મંદિર છે. અહીં હનુમાન ગણપતિ બેસશે, રાધાકૃષ્ણ બેસશે, અહીંયા બધા જ ઉત્સવો. આપણી બધી પ્રણાલિકા હિન્દુની અહીંયા થશે મંદિરમાં. બધાને આવું ભેદભાવ ન રાખવો આપણે. અને બીજી એક વાત કરી દઈ, બધા યાદ રાખજો, કલ્યાણ કરવું છે ને, બધાને મોક્ષ જ કરવો છે ને, તો કોણ કરશે? ક્યાં થશે આપણું કલ્યાણ? શરીર તો કાલે જતું રહેશે શમશાનમાં, રખ્યા થઈને ઉડી જશે. આપણો જીવ ક્યાં જશે? કોણ લેવા આવશે એને? બરાબર છે? કોણ આવશે? એનું કઈ વિચાર્યું? મારા 8 વર્ષે હજી નથી વિચારતા. 8 વર્ષના પૂછો તમારે કલ્યાણ થઈ ગયું કે એમ ઓછું થાય ત્યારે ક્યારે થશે? અને કોણ કરશે? અને નહીં થાય તો મરીને જનાવરના અવતારો છે. હું બીવડાવે વાત નથી કરતો. મેં 18 પુરાણ વાંચ્યા. ભાગવતના પહેલા સ્કંધમાં લખી દે આ કથા. 8 અબજ ને 64 કરોડ વર્ષ આપણા જાય ને ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. એવા બ્રહ્મા 100 વર્ષ જીવશે ને, તારા શરીર ફરીને ભગવાન આપશે. તમે જે થવું હોય થઈ જાઓ. અને ક્યાંય કલ્યાણ એમ નહીં થાય. તમે ગમે તે કરો. મહાન પુરુષનો સત્સંગ કરે ને માણસ બદલાઈ જાય. પરીક્ષિત રાજા પાંડવોના દીકરા હતા, અર્જુનના દીકરાના દીકરા અભિમન્યુના. ભારતના રાજા હતા, પણ એને જયારે ઋષિનું અપમાન કર્યું. જો માણસને માનમાંથી ક્રોધ આવે છે. કોઈ પણ માણસ ગુસ્સો કરે એની અંદર અહંકાર છે. એની અંદર અહંકાર છે, એ ભગવાનને સમજો જ નથી. ભગવાન સમજાય ને તો અહંકાર ન રહે. ભગવાનની મોટા શું છે? અનંત વિશ્વ છે. અનંત વિશ્વ. એના માલિક પરમાત્મા છે. કેટલા મોટા ભગવાન છે. અને ક્યાં આપણે ને ક્યાં ભગવાન? મેળ પડે આપણો? તમારે એક હારા વેવાય મળ્યા હોય તો કેટલો આનંદ થાય છે. હવે અમેરિકામાં રહેતા હોય ને, આખી સોસાયટીમાં વાતો કરે, અમારે વેવાઈને 2 ફેક્ટરીઓ હાલે છે અમેરિકામાં. ઠીકડું છે. કશું આપણે ગાંઠીઓ દેતા ન હોઈએ, ખબર ની બાટલી ન ખોલતા હોય ને, પણ એને ચાર્જિંગ રહે અહીંયા અમારે વેવાય નામ. એટલે આ ભગવાન મળ્યા ને આનંદ કેટલો હોય. આ મહાન સ્વામી મહારાજ છે ને, એ પૃથ્વી પર પરમાત્માનું સ્વરૂપ છે. સમજાય કે ના સમજાય તમને? એટલે મેં પરિવાર છોડીને આંટા મારીએ છીએ. અહીંયા 200 એન્જિનિયરો સાધુ થયા છે ને, એ અમને કઈ દાડા કાઢવા નથી આવ્યા ઘરેથી. આજે આ BFA સંસ્થામાં અમેરિકાના સિટીઝન 100 સંતો સાધુ થઈને બેઠેલા છે. ત્યાંના જન્મેલા, ત્યાંના સિટીઝન છે. 100 સંતો આજે હયાત છે દીક્ષામાં. અને 109 લેવાના છે ને, એમાં ઘણા બધા સંતો છે. ડિસેમ્બરની 7 તારીખે 1200 સાધુઓ, કેટલા ડોક્ટરો સાધુ છે, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટ સાધુ છે. હમણાં નાસામાંથી આવ્યા છે 8 જણા, 12 લાખ રૂપિયાનો મહિનાનો પગારો મૂકીને એ સાધુ થવાના છે 7 તારીખે ડિસેમ્બરની.
આજે માણસ એક તમાકુ છોડી નથી શકતો અને એટલા બધા સમર્પણ સંતો થાય છે, એના પાયામાં ગુરુ એવા છે આ સંસ્થામાં, ભગવાનનું સ્વરૂપ છે એટલે, બાકી કોઈ નો આવે કારણ કે ઓછા ખાવા પીવા બધા આવ્યા છે. કેટલો બધો આજે સત્સંગ આપણો છે દુનિયામાં. 4 દાડે એક મંદિર નવું થાય છે આ સંસ્થામાં, દર 4 દાડે એક મંદિર થઈ જાય. હમણે 2 મહિના પહેલા 1 મહિનામાં 43 છોકરા સાધુ થવા આવ્યા. આ કળજુગમાં યુવાનો ભેખ પહેરવા આવે અને દીક્ષા લેવાના છે ને 109, એમાં 3500 માતા પિતાને એકના એક છે, વિધવા બહેનોના દીકરાઓ છે, જેને બહેનો પણ નથી પાછળ. અને આપણે ગમે તેને સાધુ કરતાય નથી. એને મા બાપ મૂકવા આવે, ફોર્મમાં સહી કરે અને ક્યાંક અમારા દીકરાને સાધુ કરવો છે, એ સાધકમાં આવે ને ત્યારે સહી કરાવે. દીક્ષા લીધી વખતે ફરીને ફોર્મ ભરાવાનું. 3 વર્ષ સુધી તો ટ્રેનિંગ આપે સારંગપુરમાં, દીક્ષા ન આપે. અને એને રહેવું હોય તો જ રહેવાનું, ઘરે જવું હોય તો છૂટ છે. પરાણે નહીં ગમે તેને ટાબરિયાને લઈ આવવાના. એને સ્ત્રી શું છે, સંસાર શું છે, બધું નોલેજ હોવું જોઈએ. BAPSમાં સાધુ થાય. અમારે આખી જિંદગી કોઈ જે ચા નહીં, કોફી નહીં, પીણું નહીં, કોઈ સ્ત્રી નહીં, કોઈ મા બાપ નહીં, કોઈ બહેનો ભાઈઓ નહીં, પૈસો નહીં, અમારે કાંઈ નહીં. બસ આ એક જ 2 જોડી લુગડા વગર પગારે. કેટલું કામ કરે સંતો. આ યશોનિધિ સ્વામી જે મહેનત કરે છે, કેટલી મહેનત કરે સાધુ. ક્યાં એને રહેવું છે, એને જ બાપા બદલી કરે, કાલે બીજે જતા રહે છે. ભગવાનનું કાર્ય કરે છે. હનુમાનજી કોનું કાર્ય કર્યું છે? પરમાત્માનું કામ કર્યું, રામ ભગવાનનું. તો હજી હનુમાનજીના મંદિરો થાય છે અને કેટલું કામ કર્યું છે. એવી રીતે પ્રમુખ સ્વામી, મહંત સ્વામી કોનું કામ કરે છે? સ્વામિનારાયણ ભગવાનનું દુનિયામાં કામ કરે છે. એટલે આપણે એને સમર્પણ થાય છે. હનુમાનજીને શું કામ આપણે સમર્પણ થાય? ક્યાં આપણને કઈ આપ્યું છે? પણ ભગવાન રામને રાજી કર્યા છે. ભક્ત એવા થઈ ગયા મહાન રામના. દાદા ખાસર એવા ભક્ત થઈ ગયા, ભગવાને દરબાર ગઢ આપી દીધો આખો, પાને પાને લખાઈ ગયા. ઘણા બધા રજવાડા હતા ભારતમાં. આજે એવા ગુરુ આજે પ્રગટ છે. પરીક્ષિત રાજાને શ્રાપ થયો ઋષિનો. શું કરે વ્યક્તિ? શ્રાપ આપ્યો ઋષિ. શ્રાપ તો અત્યારે આપે પણ આવું લાગે નહીં કોઈને. શ્રાપ આપે એવું દૈવત હોવું જોઈએ ને આપણે. પેલા તો હતું એવું સત્વ. અત્યારે એમ થાય કે તમારું સત્યાનાશ થાય, કશું ન થાય. હવે ખાલી બોલવાનો ગુસ્સો આવે એટલે. અને પરીક્ષિત રાજા આખા ભારતનો રાજા છે, આખા ભારત દેશનો. પાંડવોનો દીકરો. કૃષ્ણ ભગવાનને પાંડવો હગ્ગા મામા ફઈના છે, એટલે કેટલો પરિવાર એનો દિવ્ય છે. એ વ્યક્તિને ગુસ્સો આવ્યો. જો એક ગુસ્સો કેટલો ખરાબ છે. અને શેમાંથી ગુસ્સો આવે છે? માનમાંથી જ આવે ગુસ્સો. ઈર્ષા માનમાંથી આવે. એનું માન અપમાન તો કર્યું જ નહોતું. ઋષિ ધ્યાનમાં બેઠા હતા ને એનું સન્માન ન છું. અને મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો, અપમાન કર્યું. તોય ઋષિ બોલ્યા નહીં. સમીક ઋષિ, એના પુત્ર હતા શ્રોંગી ઋષિ. એની તમસા નદીના કિનારે ઋષિ પુત્રો અધ્યયન કરતા હતા અને આશ્રમમાં આવ્યા, હાથમાં અંજલિ લઈને શ્રાપ આપી દીધો, મારા પિતાના ગળામાં મરેલો સર્પ જેની નાખ્યો ને એના મૃત્યુ થાય. અને થઈ ગયું. શું કરે વ્યક્તિ? રાણીઓ હતી, 3 દીકરાઓ હતા, એટલું સૈનિક હતું, હોનાના પલંગ સિંહાસન હતા, કોઈ શાંતિ આપી શક્યું? અત્યારે આપણે ઈચ્છતા નથી હો, તમે 1.5 વર્ષ જેવો અમારે ટિફિન જ મોકલાવો. પણ માનો ઘરે ગયા અને કંઈક અવાજ આવ્યો માળિયામાંથી, કબાટમાંથી કે મંગળવારે તૈયાર રહેજો, 7 વાગે યમરાજા આવશે. શું થાય બોલો? આપણે આઈસ્ક્રીમ ફ્રીજમાં હોય તો ખાઈએ કે ઓગળી જાય તોય. અને મંદિરમાં જ આવે, હે ભગવાન મારું કોઈ નથી ભાઈ. એ તો પહેલેથી જ કહીશ તમને. માણસે હોશ ઉડી જાય. પરિસ્થિતિ એવું થઈ ગયું. પણ સુખદેવજી આવ્યા 16 વર્ષની ઉંમરના, ભગવાન વેદ વ્યાસના દીકરા. અને એને કીધું કે તું શું રડે છો? તું રાજા મરીશ હતી પશુ બુદ્ધિ મીમામ દે. તું મરીશ એવી તારી પશુ બુદ્ધિ છોડી દે. શરીર પડશે, તારો આત્મા નહીં મરે. બેસી જા મારી સામે. અને હાથ દાડા ભાગવત સંભળાયું. સુખદેવજીને પરીક્ષિત આગળ એક પૈસાની આશા નહોતી. અને પરીક્ષિત રાજા પોતાના કલ્યાણ માટે સાંભળવા બેઠા હતા. પારાયણ સાંભળવા ઘણા જાય. શું કે અમારે વેવાય પારાયણ બેહારીને જઈ આવી, નકર કે આવ્યા નહીં મોઢું દેખાડી આવું, એવી રીતે થતા હોય સંબંધ સાચવવા. પણ એને પરીક્ષિતને વાત કરે સુખદેવજી, ભાગ્ય ઉદયના બહુ જન્મ સમર્પિત એને સત્સંગ લભતે પુરુષો યદાય. જન્મો જન્મના જેના ભાગ્ય ઉદય થયા છે ને એને હાચા સંતનો સત્સંગ મળે છે. જન્મો જન્મના ભાગ્ય ઉદય થયા હોય. એ વાત તુલસીદાસે કરી. સૂત દારા લક્ષ્મી પાપી કોભી હોય. છોકરા બૈરાને પૈસા પાપીઓના ઘરમાં હોય. દારૂડિયાના ઘરે ગાડીઓ ફરતી હોય. એ દુર્લભ નથી.
સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોય. આ બે વસ્તુ દુર્લભ છે, સંત સમાગમ હરિ કથા. આ જીવનનું ભાથું છે. આપણે આત્માનું સારું કરવું છે કે શરીરનું? હે, આત્માનું. આપણે કોણ છીએ? માણસ મરી જાય ને એટલે હું પડ્યું રે, હું જતું રે? શરીર પડ્યું રે ને નીકળી શું જાય? જીવ. આત્મા જીવ એ પર્યાય શબ્દ છે, બરાબર? એમાં આપણે કોણ છે? પડ્યું રે કે જતું રહી? તેમ કયો, વડીલોને ખબર હોય વધારે. કયો જતું રહી આપણે, બરાબર છે? પડ્યું રહી આપણે નથી, બરાબર છે ને તમને બધાને? અને મહેનત કોના માટે કરી? હાચું બોલજો. આજ પડ્યું રહે એના માટે, જતું રહે એના માટે? પડ્યું રહે એના માટે. પેકિંગને હચવાય કે માલને હચવાય? આખી જિંદગી શરીરને આ હાબુ વાપરું, આ શેમ્પુ વાપરું, આવા ચંપલ પહેરું, આ મેકઅપ કરું, એલા માળા હરખી ફેરવીને નાઈ જોઈને આરતી તો ખરી ઘરમાં. ભગવાનને થાળ તો ધરાવો. એક ધર્મગ્રંથના 2 પાના તો વાંચો. હું બાથરૂમમાં નકરું છોપડે ઘસીને હું શરીરની ધૂળ સિવાય શું થવાનું છે? વાળ કપાવવા આવવાનું. આમાંથી જ માણસ અને પેકિંગમાંથી જ ઊંચા નથી આવતા બધા. આ નવી પેઢી તો એવા જ છે આ બધા છોકરાઓ. બસ હું કેવો લાગુ છું. કબીરદાસે લખ્યું છે, અંદર અરીસો ભગવાને આપ્યો છે, અંદર જોવો કે આપણે કેવા છીએ. અને આપણે બધાને સદગુણ મેળા, આખા બધા બેઠા તમામ કંઈક લઈને જજો અને કંઈક મૂકીને જવાનું. આજે છેલ્લો દિવસ છે અહીંયા ખાતમુહૂર્તનો વિધિનો. બધાને ફરી ફરીને કહી છે, વ્યસન મૂકીને જજો તમે. બધાને વ્યસન મૂકવાના છે. અહીં જે બેઠા હોય એને. જે ન મૂકો હોય ઊંચી આંગળી કરો તમે, વાંધો નહીં. બધાને પીળું શર્ટ પહેરીને બેઠા હતા એને વ્યસન છે કે નહીં? તમને છોડી દેજો. આજે આ બેનો બહુ બેઠા એટલે જોવાય નહીં બાજુ, પણ ઘણા બધાને વ્યસન મોઢા પર ખબર પડી જાય આપણને. એના હાવભાવ બહાર આવે. વ્યસન કોઈને રાખવું નહીં, કોઈને. દારૂ એના માટે પીવો છો? દારૂ છે એ અધર્મ છે ને પાપ છે, યાદ રાખજો. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે 3જા સ્કંદમાં. વ્યસન માત્ર અધર્મ છે, એમાં કળીનો નિવાસ લખ્યો છે. કોઈને કરવું નહીં. બધા સાવધાન રહેજો છોકરા, કે લફરા કરતા નહીં આગા પાછા, મા બાપને ઉલ્લુ બનાવી. બધાને ઘરમાં આનંદથી રહો નહીં. તમે લગ્ન કર્યા હતા, તમારા પત્ની જોડે જે પ્રેમ હતો હગાઈ વખતે, એવો રહ્યો છે અત્યારે ઘરમાં? કોણ લઈ ગયું? ઓછો થઈ ગયો કે ન થઈ ગયો? ખખડાટ શરૂ ચોક નો છો ઘરમાં? સ્વભાવ છે. આ સ્વભાવ કાઢવા માટે સત્સંગ જ કરાય, કાંઈ બીજો રસ્તો નથી. તમે ગમે તે સંપ્રદાયના હો, અહીં બેઠા ને ભાઈ 40% સત્સંગી નહીં હોય, તમે જે હોય તમારે મોક્ષ તો કરવો કે નહીં? તમે કયા દવાખાનામાં ગયા નહીં અગત્યનું નથી, રોગ મટે એ અગત્યનું છે. મુખ્ય તો એ છે ને ભાઈ, આપણો રોગ મટે. તમારા બાપ દાદાના વખતના ડોક્ટર હોય, રોગ નો મટે રીબાઈન મરી જવાય? કે દાદાના વખતના બીજે જવાય જ નહીં અમારે? કે બદલી નાખાય ડોક્ટર? મોક્ષ થવો જોઈએ ને. મોક્ષ સત્પુરુષ સિવાય ક્યાંય નથી. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદની અંદર 20મા અધ્યાયનો 25મો શ્લોક, કપિલદેવ ભગવાન 24મા અવતારમાં અવતાર થઈ ગયા, એની માતા દેવહૂતિને આ શ્લોક સંભળાવે છે. એની માતા દેવહૂતિ આપણે મહેસાણાની બાજુમાં પાટણ ગામ છે ને, એની વાવમાં ત્યાં ઋષિ થઈ ગયા, આપણે કરદમ ઋષિ દેવહૂતિ માતા, એના થકી કપિલદેવ ભગવાન છે એની માતા. એને પ્રશ્ન પૂછે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ છે ને મારું દાદુ નોલેજ જ્ઞાન નથી, મને મારું કલ્યાણ થાય એવો રસ્તો બતાવો. એને આ શ્લોક સંભળાવે છે. પ્રસંગ મજરમ પાશ્યમ આત્મનઃ કવિઓ વિદુઃ સ એવ સાધુતો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. મોક્ષનું દ્વાર એવા મહાન પુરુષના સત્સંગ થકી ઉઘાડું થાય છે. નાના બાળક બેઠા હોય એની સફાઈ કોણ કરે? એના પપ્પા કે મમ્મી? કોણ કરે? મમ્મી. ગંદો હોય શું કે તાર મમ્મી આગે જતો રહે, એ હરખું કરે બધું શરીરને. પછી એને પપ્પા ફરવા લઈ જાય, ખોળામાં બેહારે, રમાડે. એમ સંત આપણી માં છે, એ સફાઈ કરે. શું સફાઈ કરે? નવડાવન કપડા નથી વાત કરતો. વ્યસનો મુકાવે, અંધશ્રદ્ધા મુકાવે, કુટેવો મુકાવે, અને પછી પરમાત્મા આપણા પિતા છે ને ખોળામાં બેહારે આપણને. એમને ભગવાને દીવા કરશો ને તમે દીવો જ રહેશે, આરતી શીખશો જ નહીં. છોકરા ભણા કરે પણ ધોરણ નો બદલે એવું. આ ઘણા 10 વર્ષે દીવો જ કરતા હોય, આરતી શીખ્યા જ ન હોય, ધોરણ ન બદલ્યા હોય. ઘણા એવાય હોય એની પત્ની ફરાળ ખરીદી હોય ને તો એનું ફરાળ ખાઈને પાછું દાળ ભાતી કરાવે. નથી હોતા એવા અમુક આમાં બેઠા જ છે બળિયા. બધા સ્વભાવ છે બહુ. માણસ એક થોડુંક કરવા તૈયાર નથી.
તમે શરીર માટે 80 નહીં 90% સમય વાપરો, પણ 10% તો આત્માના કલ્યાણ માટે ક્યાં ભગવાન આખો દાડો તમને મંદિરમાં બેસી જાઓ કે થોડુંક તો કરો, થોડુંક અમથું. મનને ગમે કે ના ગમે, દવા ખાવી ગમે છે? નથી ખાવી પડતી. એક છોકરી હારે ગઈ ને, તે જ્યોતિષ દાદા આવેલા અઠવાડિયામાં લગ્ન કર્યા જ થાજી. એ કે ગોર દાદા જોવો ને સુખ દુઃખ કેવા છે મારા જીવનમાં, અજાણે ઘરે જિંદગી ગાળવાની છે, મારો પરિવાર છોડીને આવી. ગોર દાદા કે 2 વર્ષ મુશ્કેલી છે તમને, કે પછી ટેવાઈ જશો કે. એમ આપણે ટેવાઈ જવાનું. પછી પૂજા કરવાની રોજ ઊંચી આંગળી કરો તો અહીં આગળ બેઠા પૂજા કેટલા હવારમાં કરો નાઈ તો. જો કેટલા બધા છે આમાં. હવે જેની ઊંચી આંગળી નથી એ નથી કરવાની પૂજા. હવે એના મા બાપ નથી પૂજા કરતા તો છોકરો શું શીખશે? રમકડા લાવ્યા છોકરાને, વાલથી મોટો કર્યો, પણ કોલેજમાં જશે એ છોકરો અને તમારા કાબુમાં રહેશે? અને ધર્મ નહીં હોય તો અધર્મ આવતા વાર નહીં લાગે. હું કદી ટીકા નથી કરતો, પણ અમે હમણે 2.5 મહિના પહેલા ગઢડાની અંદર 450 સ્ટુડન્ટની શિબિર કરી. બધા મેડિકલના સ્ટુડન્ટ હતા ટોટલ, ભાઈઓ અભ્યાસ કરતા ડોક્ટરોનું. એની અમને વાત કરી કે સ્વામી અમારે ત્યાં 85% દારૂ પીવે છે, સિગારેટો પીવે છે, ઈંડા ખાય છે. ક્યાં સમાજ જઈને ઉભો રહે છે? તમે બગલા બાંધ્યા, ડિગ્રીઓ આપી, હવે એ માણસ જે દારૂ પીવે છે એના દીકરાને શું સંસ્કાર આપશે? અને એ સમાજમાં તમારા દીકરી ભણવાના કોલેજમાં 3 વર્ષ એ લોકોની ભેગું રહે છે. આજે કેટલા મા બાપ દુઃખી છે છોકરા છોકરી તરફથી. હિન્દુ નથી એવાને કેટલી છોકરીઓ પરણી ગઈ જેની પર વેપાર થાય છે. એટલે સાવધાન રહેવાનું બધાને ઘરમાં. મા બાપ છે એને સાવધાન રહેવું પડે. જે કોઈ સ્ત્રી છે ને એને બાળક રોપાય ને પેટમાંથી પહેલા જાગૃત થઈ જવું પડે. પેટમાં રહીને સંસ્કારો પડે. જે પ્રહલાદજીની માતા હતી કયા થ્રુ, એને પેટમાં રહીને નારદજીની કથા સાંભળતા. અસુર કુળમાં પ્રહલાદજી ભક્ત એટલે થયા. 7મા સ્કંધમાંની કથા છે ભાગવતના. આપણે શિવાજી જીજીબાઈના પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત, એની કવિતાઓ આવતી. અને આ કોણ આપણો અર્જુનના દીકરા અભિમન્યુ, એ માતા એની ઉત્તરા એના પેટમાં રહીને કુંતાજીની કથા સાંભળતા. ગર્ભ શ્રીમદ કહેવાય છે. છોકરો જન્મે નથી એને ભગવાનનો ફોટો દેખાડે, આંખો ખુલે ને પહેલો એને આરતી આપે, ખોળા બેહારીને આરતી કરે, દૂધ ધરાવીને આપે, એને ભગવાનનો ચાંદલો કરીને હરીસો બતાવે, માળા આપે. કેટલો વાલ કરીને બાળકનો ઉછેર કરવો જોઈએ, એ છોકરો તૈયાર થાય. એક છોડ ઉછેરવો કરવો હોય ને તો છોડને કેટલી માવજત કરવી પડે. અમુક નાના છોડને ધારીથી પાણી પાઇપનો વળગાડે, મૂળિયા ઉખડી જાય. બાળકને બાળકની રીતે દેવું પડે. હા તો છોકરો રડતો હોય ને કાર્ટૂન ચાલુ કરી દે ટીવીમાં, જે તમારા છોકરા કાર્ટૂન જેવા થશે મોટા થઈ. કાર્ટૂન દેખાડવાના, ચોકલેટો આપે, દાંત હળી જાય એના મેદાનો બિસ્કેટો આપે, એટલે પેટમાં પહેલા કડવા ઔષધ માં પાતી. બાળકને કેવા સંસ્કારો આપતા, નિરોગી રહે, તાંબા જેવું શરીર એનું. અત્યારે ક્યાં બધું, હવે બધું આર્ટિફિશિયલ થઈ ગયું છે બધું. અત્યારે કઈ વધારે ઉખડવા જેવું નથી. પીણા બધા કેમિકલ પેટમાં નાખે. બધા પીણા ખરાબ છે. કયો ખોરાક ખાવો ને અત્યારે બહુ વિચારીને ખાવા જેવું છે બધું જ. તો આપણા ઘરની અંદર બધા બાળકો તમારા છે એ પણ સંસ્કાર મેળવે. આ બીએપીએસ સંસ્થામાં મેં વાત કરી, 100 સંતો ભણેલા ગણેલા દેશ પરદેશના આજે બાળકોને સંસ્કાર આપવા માટે ફરી. એને અમારે પગ નથી દબાવવા બાળકો આગળ, તમારા મોટા થઈને ગળા ન દબાવે એટલે સંસ્કારો આપે છે. 7,500 બાળ મંડળ, લાખો બાળકો હવારમાં પૂજા કરે છે. આપણે ખબર તમને, હમણે સત્સંગ દીક્ષા નામનો ગ્રંથ લખ્યો ને મહંત સ્વામી મહારાજે, આજે 2,000 બાળકોએ ગોખી નાખ્યો છે. 5,000 કારિકાઓના શ્લોક બોલે. 4થા 4 વર્ષનો બાળક છે વડોદરામાં. 315 શ્લોક તો કડકડાટ સંસ્કૃતમાં બોલે. હજી સ્કૂલમાં બેહાર્યો નથી. એના મમ્મી પપ્પા કેટલા જાગ્રત હશે. એક દાદા મરી ગયા ને ગામડામાં, તો ગામવાળા કે આ દાદા મરી ગયા, કઈ લઈ ગયા? એ કે લઈ તો કઈ નથી ગયા, પણ 2 છોકરા મૂકી ગયા ને આખા ગામને નડે. ઓહો, જો સ્વામી લઈને આવ્યા, ઉપર આવી તું. જો મેં વાત કરીને મૂર્તિ માન છે. આ એક આ બાજુ છે બાળક, અહીંયા. વાહ, 3 જણા છે. મોકલો બિચારાને હારામ હારું. કારિકા બસ જો પગે લાગવાનું કેવું પડ્યું. આ તો પેલા સંતો આગળ આવે ને અદફાળે લાંબો જ કરે, જાણે વેવાય ને મળતા. પૂરવ કુમાર હોય તો આવે. પૂરવ કુમાર સ્વામી હાલવન 315 શ્લોકો અને 565
માસ કર ને થોડી જસવંત દિશા કે કારિકા કોઈ બે બોલ બે માં જે હું બોલું તું કે બોલ થોડું યજ્ઞ પુરુષસ્તવ યજ્ઞ પુરુષતવ સિદ્ધાંત પુષ્પ સુફલામૃત દિવ્ય ગંધિ યસ્માદ વસંત તિલક વસંત જન્મ રૂઢો હિ યજ્ઞ પુરુષો ભુવિ તત્વ વૃક્ષ ચંદો વસંત તિલક ત્વરતે સુગાને મહંત સ્વામિનમ નવમી મહંત સ્વામિનમ નૌમિ બ્રહ્મ વિદ્યા પ્રબોધકમ નિર્વેરમ પરમં શાંતમ કૃપાલુમ મે ગુરુમ પ્રિયમ. કેટલી કેટલી મોઢે કરી બોલતો કારિકા કેટલી મોઢે કરી છે 562 અને સત્સંગ દીક્ષા 315 આ ક્રિશિવ કુમારને ગુજરાતી કે સંસ્કૃત વાંચતા લખતા આવડતું નથી. સાંભળીને એમના માતા પિતાએ મોઢે કરાવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક છે. તેના કરતા પણ વધારે શ્લોકો આ ત્રણેય બાળકોએ મુખપાઠ કર્યો છે. ત્રીજા એક પૂરવ કુમાર પણ છે. આના પપ્પા ક્યાં બેઠા છે? તેઓ દિલ્હી ગયા છે. દાદા બેઠા છે. બસ બસ આવી ગયા. એક બાળક હજી હાજર નથી પણ આવા કેટલા બાળકો ખબર 2000 બાળકો આવી. આ તમને એમ થાય કે ભાઈ ઠંડાપોની જો મૂર્તિમાન હું બોલ્યો થયું આ જોયું ને તમે નજર આ બધી વાતો આવી જ છે. આ કઈ આનંદ કરાવવા કે ટાઈમ પાસ માટેની કથા નથી. આ પૂરવ કુમાર આવો પેલા સામે છે પૂરવ. હા આવો આવો. આજે ભારતની સંસ્કૃતિનું ભવિષ્ય કેટલું ઉજળું છે. તમે જુઓ કેટલા બાળકો લાખો બાળકો આપણી સંસ્થામાં છે. આવા પૂજા પાઠ એકાદશી માતા પિતાને પગે લાગે ભણવામાં પણ આગળ આવે. આવી જા. જય સ્વામિનારાયણ. તે કેટલું મોટે કર્યું? 565 315 એટલે કેટલા થયા? 565 ને 315 880 સંસ્કૃતના શ્લોકા મોટે બોલે છે. પેલો બોલ્યો ને માયકમાં એ પણ 880 શ્લોક મોટે કર્યા. ફક્ત 14 મિનિટમાં એક્ઝામ આપી હતી એમણે. 14 મિનિટમાં પરીક્ષા આપીને બધા શ્લોક હાચા પડ્યા પાછા. જય સ્વામિનારાયણ. સરસ. ક્રિશિવ કુમાર ફક્ત 4.5 વર્ષની ઉંમર હતી ત્યારે મુખપાઠ કર્યો હતો. આમાંથી કોકને 55 વર્ષના ઉભા કરી તમને આરતી આવડે 4 લીટીની? સ્વામી બીજું કઈક પૂછો ને સારું ઈ કે હું આ મંગળ પૂછું. અરે અઘરું એટલે બધા અંતર કે બધાની ઈચ્છા હોય કે મારો બાળક આવો થાય પણ માતા રામ જેવા દીકરા જોઈને તો દશરથ બનવું પડે. ગમે તેને ઘરે કઈ એવા છોકરા નથી સંસ્કારી. માતા પિતાને બહુ ફિલ્મો છે ને જોવો છો તમે કેટલું કિંમત શરીરનું કિંમત કેટલી સમય આપણો કેટલો કિંમતી છે મનુષ્ય અવતારનો. અને મોબાઈલોમાં ઠીકડામાં હટર પટર કોકની વાતો ગામની સરકારની ઠીકડાની મોંઘવારીની હવે પંપુડી ભાગવાની દિલ્હી આપણી શું કામ કોકની વાતો આપણે કરો છે કરવાનું છે. માણસ એમાંથી જ ઊંચા ન આવે. થાય છે કે નથી થતું? કોકની વાતો કરીને કેટલો સમય ગયો. નથી સાંભળવાનું સાંભળ્યું નથી બોલવાનું બોલ્યા. માટે આપણે બધાના ઘરમાં એવા સારા સંસ્કારો રે. આ મંદિર થાય છે એ બધા એમાં સપોર્ટ કરજો. તમને પુણ્ય મળશે. આ ભારતની સંસ્કૃતિનું ધામ છે. આ મંદિર ખાલી દીવાબત્તી માટે નથી. અહીંયા બધી પ્રવૃત્તિ આવી સંસ્કારની થાય છે મંદિરોમાં. ભગવાને ગોર્ધન પર્વત તોડ્યો ને ગેડિયા અડાડ્યા હતા ગોવાળિયા. એ બધા ભગત લખાઈ ગયા કે કૃષ્ણ એકલા ઊંચો કરે ચાલો ટેકો આપીએ આપણે. અને અમુક બેઠા રહ્યા ગોવાળિયા કે જોઈ છે કે એમનો ઊંચો કરે છે. એ એવા ને એવા રહ્યા. અને અમુક ટીંગાણે કે ઊંચો નથી થવા દેવો. એ અસુર લખાઈ ગયા. એમાં અહીંયા કાર્ય થાય છે ને ભગવાનનું કાર્ય છે અહીંયા. યશોનીજી સ્વામી કહે એટલે કોઈને ટીંગાવાનું નથી. ગેડિયા અડાડજો ન અડાડવા કાંઈ નહીં બેઠા રહેજો પણ હું જરૂર છે ને એવું ન બોલતા. આ સ્વામિનારાયણ વાળા કઈ ધંધો છે મંદિર બંધ કરે છે એટલે પણ તારા ઘરમાં ક્યાં લઈ ગયા કઈ. પછી એક ભાઈ કે આવડું મોટું શું કામ બાંધ્યું? તમે 3 જણા રહો શું કામ 2 માણસનો બંગલો બાંધ્યો? એક રહ્યો ને એક રૂમ ને રહો. આ મંદિર છે લોકો આવશે અત્યારના આવે ભવિષ્યમાં આવશે. મંદિરો કેટલા મોટા રામેશ્વર રામચંદ્ર ભગવાને સ્થાપેલું 21 લાખ વર્ષ પહેલા. આ સંસ્કૃતિ છે આપણી.
રામાયણ તમે જુઓ, મહાભારત જુઓ, એક પરિવારની જ કથા છે આ. કેવા સંસ્કારો! રામચંદ્ર ભગવાનના પરિવારમાં કેટલા પ્રશ્ન આવ્યા. સીતા માતા એક પ્રશ્ન કર્યો છે. નહોતાની વહુ હાહુને ઊંચા કરીને બેઠક કરે કઈ જોડે. સીતા મીટિંગ કરી મારી જોડે, સાથી મારા પતિને જંગલમાં મોકલો છે, ચોથો ભાગ દઈ દો, મારો જે નીકળે હાલો ભાઈ. કહી દે કે ન કહી દે. અથવા રામનો હાથ પકડી ન લઈ જાય ને પિયરમાં, એને ભાઈ નહોતા કોઈ, અમે અયોધ્યામાં નહીં રહી, જ્યાં રહેવું ને રહેશું, તમારું શું છે ભાઈ. પણ 1 કલાકમાં નીકળી ગયા પાસે. એવું નહીં કે વિચાર બદલાય, 2 દાડા રાહ જોઈએ, કશું જ નહીં. અને ભરતજી 14 વર્ષ અનાજ જમ્યા નથી, છટાઈ પર હુઈ રહ્યા, એની પત્નીથી દૂર રહ્યા. મારા ભાઈ જંગલમાં ફળ ફૂલ ખાઈને હું અહીં મેવા ખાઉં. આ ભાઈઓનો પ્રેમ. લક્ષ્મણજી ભેગા છે એવા ગયા. આજે ભાઈઓ ભાઈઓમાં ડખા, પતિ પત્નીને ડખા. પછી હું છોકરામાં સંસ્કારો આપણામાં આવે. તમારામાં ડખા છે એવું નથી કહેતા, પણ કાંઈક તો છે ને. એક ભાઈ મને સભામાં કે હું ક્યાં એવું કરું છું, મેં તમારું નામ દીધું એમ. આ તો રેડીમેડ સ્ટોર જેવું છે ભાઈ, લાગુ પડે ને કપડાં પહેરી લેવાના, આ માપ ન હોય ફિક્સ. એમાં આમાં કોકને કાંઈક તો લાગુ પડે, નકરો ઓછો પ્રસાદ લાગુ પડશે, કાંઈક તો લાગુ પડે ને આપણને. એટલે બધાના ઘરમાં આપણે મંદિર બનાવવું સરસ, બાળકો સંસ્કાર મેળવે, ઘંટડી રાખવી, આરતી રાખવી, ભગવાનના થાળ કરીએ, 11નું ફરાળ કરીએ. આપણે હિન્દુઓ છીએ, આપણી પ્રણાલિકા ના તૂટવી જોઈએ, સંપ નહીં તૂટવા દેવાનો. ભલે માતાજીના, મહાદેવના, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન બધા એક જ છે. આપણે જેને માને એને, મૂળ હિન્દુ આપણે એક છીએ. કોઈ ધર્મનું વાંકું બોલવું નહીં, કોઈ સાધુ સંન્યાસી કોઈનું. આપણે શું કામ કોઈના કેસ લડવા જો? બેઠા જ પરમાત્મા કર્મનું ફળ આપવા વાળા. થાય તો ભલું કરવું, ને કોઈની ખોદણી તો કરવી જ નહીં, ક્યારે નિંદા. કોઈની ભૂલ થઈ તો આપણે એને જરૂર નથી, ભગવાન બે દેશે ને કર્મનું ફળ. આપણે શું કામ ભાઈ એના કેસ હાથમાં લઈને? આપણે આપણું કરવા આવ્યા છીએ. બધાને ઘરમાં આનંદથી રહેવું આપણે. બસ કોકનો સ્વભાવ એવો હોય ને તો એને પગે લાગીએ આપણે. કેમ મારી જોડે બોલતા નથી ભાઈ, કઈ મારી કઈ માફ કરી દો ને, થાય કે નહીં? વડીલો હોય, છોકરાને હોવ થોડીક એવી હોય સ્ટ્રોંગ, અત્યારે બધું ભણી ગણીને આવ્યો હોય તો નમી દી શું વાંધો છે? બીજો અમે ગઢા છે, કંઈક બોલવાનો સ્વભાવ હોય, અમારે કંઈક પ્રકૃતિ હોય કરકસરની, તો અમને માફ કરજો. આ ઉંમરે અમે ક્યાં જઈએ? પાછલી જિંદગીમાં તમે તમારી સેવા કરશો, અમારે ક્યાં જવું? ક્યાંક ને કંઈ ચિંતા ન કરો એમ બેઠા, બોલે કે ના બોલે. પણ પાવર વાપરવા જાય તો પગ ભાગે કોણ સેવા કરશે આપણી? છોકરાની પત્નીને વિચારવું જોઈએ કે ભાઈ આવ્યા છે મા બાપ છે, આ મારા પતિના મા બાપ, એ મારા મા બાપ છે. કહેવું જોઈએ ભાઈ મને કંઈ ન આવડે તો શીખવાડજો, મારી ભૂલ થાય તો માફ કરજો, તમે મારી માં છો, હવે આજથી હું પરિવાર છોડીને આવીશું તમારે ત્યાં. એકાબીજી હમથી નમી દે ને તો વાંધો ન આવે. નમે કોણ? સંસ્કારી માણસ નમશે. ઝઘડા કોણ કરશે? જેને સંસ્કાર નથી. નમી જ દેવાનું, સહન જ કરવાનું. ભગવાન રામે સહન જ કર્યું છે. કાંઈ વાંક હોય તો બતાવો રામ ભગવાનનો. માણસ શું બોલે છે? ખોટું સહન નહીં થાય. બોલે છે કે નહીં? અમુક માણસો, મોટા ભાગના ઘણા બોલતા. તો શું કરવું તમારે? ખોટું સહન નથી કરવું, હું ડખો કરવો છે, ઝઘડો કરવો છે? આ તમે બેઠા છો 5-4 જણા યુવાનો, બહારથી કોઈક આવે ને 4ને ગાળી દઈ જાય, નામ દઈ દે તમારા 4ની હેવી ગાળી દે. ગાળી એક જ હતી પણ 4 નામ દઈને દે, તો 4ને દુઃખ હરખું થાય કે વધારે ઓછું થાય? બોલ, હરખું થાય? ગાળી એક હરખી હોય એટલે. એવું ન હોય, ધોલ મારે તો હરખી વાગે, ગાળીમાં તેવી સમજણ હોય ને એવું દુઃખ થાય. પેલો શું કે ભાઈ જવા દો ને, ગાળે ક્યાં ગુમડા થવાના? બીજો શું કે ગાળે હે નહીં દે આપણને. ત્રીજો ગાળે જ ચોથો મારવાય લે સામે. એમાં સુખી કોણ થાય? પહેલો કે છેલ્લો? પહેલો. આપણે શેમાં આવી છીએ? બધાને એવું છે પહેલો સુખી થાય, સહન કરે, પણ થાય છે હું કે સામે એને સંભળાઈને દો ને ક્યાં મને શાંતિ નહીં થાય. થાય છે કે નહીં? યોગી બાપા કહેતા સહન કરે ને શાંતિના ફુવારા છૂટે. સહન જ કરવાનું. પરમાત્માએ સહન કર્યું છે. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન. આ ગુણેશભાઈને માર્યા તો એને કીધું ભગવાન એને દીકરો આપે. સહન જ કરવાનું, બીજું કાંઈ થાય નહીં આમાં. ડખો કરો તો વધારે દુઃખી થશો. તમારે બાઇક ભટકાણું હોય, માફી માંગી લો તો હશે ભાઈ, એની ભૂલ ભલે ન હોય ભાઈ, મારી ભૂલ છે, તમે સારા માણસો જતું કરો ને. કદાચ આપણને એક ગાળી દે, ઘરે એને ખાઈને હોઈ ગયા, કઈ માથા કોઈ કઈ પેપરમાં આવવાનું બાયલાસો બંગડી પહેલો પતી ગયો 2 મિનિટમાં. ડખા કર્યા તો આખું ઘર ધંધે લાગી જાય, પોલીસ સ્ટેશન થાય કે જેલ થાય કે દવાખાના થાય. નમી જ દેવાનું. શું કરવાનું? નમી દેશો કોને? બધાને. બધાને નમવાનું, સંતો નહીં, બધાને ઘરમાં. આપણે બધા આજે આનંદથી રહી, ખુશમાં રહીએ. આપણે કાંઈ આપણે લાવવાનું શું લઈ જવાનું છે? આનંદથી રહો ને. બળતરા શું કરવાની છે? સુખી જ રહેવાનું. શું રહેવાનું? સુખી. બધાને મોજમાં રહેવું. બસ આપણા વડવાઓ કરતા આપણે ઘણું ભગવાને આપ્યું છે. માટે આ મંદિર થાય છે
એ મંદિરમાં બધા સહકાર આપજો, તન મન ધનથી આપજો. પાછા આ મંદિર કઈ ઉગવાનું નથી જમીનમાંથી. અત્યારે મોંઘવારીમાં મંદિર બાંધવું એ સંતોને કેટલું, અમારું ક્યાં છે, તમારા માટે બાંધી હતી. બધા સહકાર આપજો. એક ભાઈ છે ને કલકત્તામાં, હું કે પ્રમુખ સ્વામીને કે થોડાક પૈસા હતા ને બહુ સુખી હતો હું, મારે ઘરે અત્યારે અબજો રૂપિયા થયા પણ ટેન્શન બહુ થઈ ગયું છે. તે સંતો કે અત્યારે દુષ્કાળ રાહત ચાલે છે 1987માં, થોડાક આપો ને અમારી સંસ્થામાં કેટલ કેમ કર્યા. આપવા લેવાની ક્યાં વાત કરી, આ તો ખાલી વાત કરું છું તમને. તમે માગવા મળ્યા કે માણસ બધા જાણે બીડી પીવે જાણે ખોટી વળગી છોડે છે, જાણે જ બધા. આપણે થોડું કઈ પૈસા ફૂલની પાંખડી એવું કે અમુક માણસો, પણ એક ફૂલ હોય ને ત્યારે પાંખડી દેવાય. બગીચો પાંખડી દેવાય કે છોડવા દેવાય? છોડવા દેવા જોઈએ. બધાને અહીં દેવું. આપણે આબુધાબીમાં મંદિર થાય છે, મુસલમાન દેશ છે, ત્યાં રાજાશાહી છે, ત્યાં 28 એકર જગ્યા આપણે દાનમાં કરોડો રૂપિયાની જગ્યા તાંબાને પત્ર લખીને આપી છે કે પૃથ્વી રે ક્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ક્યાં સુધી આની માલિકી BAPSની રહે છે. એ રાજ્ય સિક્યોરિટી પણ રાજ્ય તરફથી રહે છે આજીવન. પાણી વીજળી બધું રાજ્ય તરફથી રહે છે. એક જૈન આવ્યા કે આરસ મારા તરફથી નાખી દો. શિખરબર મંદિર મોટું 24 એકરમાં થાય છે. કામ કેટલું બધું થઈ ગયું. આજે કેટલા બધા અક્ષરધામ મોટું હિન્દુનું મંદિર બાપાએ ત્યાં દિલ્હીમાં કર્યું 160 એકરમાં. આજે કેટલા બધા મંદિરો હિન્દુઓના બાંધ્યા. એક પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિરો બાંધ્યા. અને બધી આપણે મંદિરમાં લક્ષ્મીનારાયણ, નરનારાયણ, રાધાકૃષ્ણ, સીતારામ બધું રાખીએ છીએ કે નથી રાખતા? હનુમાનજી, ગણપતિ, જન્માષ્ટમીના ઉત્સવો આપણા સંતો ગીતાની પારાયણ કરે, ભાગવતની કરે છે, રામાયણની કરે છે. કોઈ દેવો અવતારોનું ખંડન આપણે કર્યું ક્યારેય? દરેક ધર્મનો આપણે આદર આપીએ છીએ. પણ માનવાનું એક ને, બધી આંટા નહીં મારવાના. પત્ની હોય તમારી, રસોઈ બધા માટે કરે, વાસણ બધાને ઉટકે, પણ ફરવા બધા જોડે ન જાય. હનુમાનજીને એક રામની ભક્તિ હતી, ગોપીઓને એક કૃષ્ણની ભક્તિ હતી. એની ભક્તિમાં ખામી નહોતી કઈ. તુલસીદાસ એક રામને જ માનતા હતા. આ તો બધી આંટા માર્યા કરે, અમારે બધું હરખું, એટલે એકમાં ભાઈ નથી. એકને અનુસરવાનું ભક્તિ વ્યવસ્થિત. અને ગુરુ તો કરવા પડે ને કરવા જ પડે. હારા ગુરુ કર્યા વગર તમારા હાથમાં કાંઈ નહીં આવે, તમે ગમે તે હો. મહાન પુરુષનો સત્સંગ એ કરવો જ પડે. આવા મહંત સ્વામી મહારાજ જેવા પુરુષ છે ને, એને ખોળે આવી જ જવું જોઈએ. જે સોસાયટીમાં DSP રહેતા હોય ને ચોર આવે, એના ઘરમાં જ ન આવે, સોસાયટીમાં ન આવે. એમ જે આવા ગુરુ મળ્યા ને, આવા ભગવાનનો આશરો થયો ને, એના ઘરમાં તો યમરાજા છે ન આવે, પણ એની સોસાયટીમાં ન કરી શકે. ભગવાનના ખોળે બેસી ગયા આપણે. બીવું નહીં કોઈથી, આપણે કોઈની નિંદાય ન કરવી. કાળ કર્મ માયા કોઈ વાળ નો અડાડે વાંકો કરીએ કે પરમાત્માના ખોળે. પ્રહલાદજીને કોઈ કરી શક્યું કઈ? કેટલા દુઃખો આપ્યા. મીરાબાઈને ઝેર આપ્યું, કઈ થયું? કોણ સિક્યોરિટી વાળા થઈને જોડે? ભગવાન બેઠા છે. આપણે શાસ્ત્રીજી મહારાજ જોડી લઈને નીકળેલા BAPS સંસ્થાની વડતાલમાંથી. આજે 100 વર્ષની અંદર આજે 65 દેશોમાં આજે સૂર્ય તપે BAPS નો. કેટલો બધો સત્સંગ વધી ગયો આપણો. એનું કારણ શું છે? ગુરુ હાચા છે. સ્કૂલ ગમે તેવી મોટી બાંધી, પણ ટીચર વ્યવસ્થિત જોવા જોઈએ, શિક્ષક. અમારે એક ભાઈ હતા ને ગઢવી સાહેબ હતા બોટાદમાં, પ્રિન્સિપાલ કોલેજના. તે શું કે ખબર? એ કે તમે કથા કરો છો ને, રામાયણમાંથી, ભાગવતમાંથી, ગીતામાંથી, શિક્ષાપત્રી, વચનાથમાંથી સમજાવો છો. એ બધા ગ્રંથો મારા ઘરે રાખો છો ને, એમાંથી વાંચીને એ પ્રમાણે જીવન બનાવી દઈશ. મારે હું કામ સંતો વગર ટાઈમ બગાડવા આવું કે? તે સંતોએ વાત કરી કે તમારે કોલેજમાં છોકરાઓ શું કામ બોલાવો છો? ચોપડા આપી દો, માસ્તરના ફોટા આપી દો, ઘરે રહીને ભણીને ડિગ્રી લઈ લે, હું કામ ક્લાસ ભરવા બોલાવો છો? તકે તો ક્લાસ ભરવા પડે. તો સાહેબ અહીંયા ક્લાસ જ ભરવા પડે. અહીં બધાને આવવાનું. અહીંયા બધાને અઠવાડિયે સત્સંગ કરવો. સમય ભગવાને આપ્યો, નથી આપ્યો? કોની આપ્યો સમય આપણને? ભગવાને. ભગવાન માટે સમય ફાળવવાનો બધાને. થોડોક ફાળવો. અઠવાડિયે 1 કલાક. અહીં ભરૂચ સભા થાય છે ને આપણે મંદિરે, જાડેશ્વર આપણું હાઈવે ઉપર. કેટલો સરસ જીવનલક્ષી પ્રવચનો, કેવા કીર્તનો ગવાય છે. આપણે અઠવાડિયે 1 કલાક આવી તો શું વાંધો છે? એ વખતે શું કરતા હોય? ત્યાં સત્સંગ હાલે. કેટલું માણસ આવે? 2000 આવતા છે સભામાં. કેટલા આવે છે? 3000 માણસ આવે છે. અહીં GIDC માં દર આપણે ત્યાં થાય છે. દર શનિવારે ત્યાં કેટલું બધું 500-700 માણસ આવતું છે. બધાને આવવાનું, પૈસા કમાવાનું હોજી કાઢ્યું કે નહીં? બધા એમ આ હોજી કાઢવાનું. આ કલ્યાણનું છે. આપણા મોક્ષ કરવાનો કોઈ પણ ભોગે ભગવાન તેડવા આવવા જોઈએ. કોઈના ઘરમાં યમરાજાના ફરકવા જોઈએ. પરમાત્મા જ હાથ પકડે આપણો. ભગવાનને કહેવું ન પડે કે મને તેડવા આવજો. ભક્તિ એવી કરવાની, ભગવાન આવે જ. કેમ ન આવે? આપણે ખોટું જીવન જીવી તો ન આવે. જીવન હાસું જીવવું પડે આપણે. આ બધા વડીલો તો પૈસા વાળા છે, બધા પૂજા કરે.
આજે કરોડોપતિઓ છે રોજ સવારમાં પૂજા, 11 આરતી, સત્સંગ કરે છે કે નહીં? લંડન, અમેરિકામાં 110 મંદિરો છે આપણા. લંડનમાં કેટલો સત્સંગ છે, 2 ભાગમાં સભા કરવી પડે, 2,500-3,000 માણસ. 110 તો બાળમંડળ હાલે છે લંડનમાં આપણા હિન્દુના છોકરાઓનો. એટલે બધાને થોડા બાળકોને સારા સંસ્કારો. આપણે ત્યાં શિશુ મંડળે હાલે છે. કેમ? શિશુ મંડળના કેટલા મંડળ હાલે? હાવ ઝીણા છોકરા હજી બિચારા સ્કૂલમાં બેઠા ન હોય એના કેટલા બધા મંડળો હાલે છે. ગળસુથીમાંથી જ ન ખાય, પછી મોટું ઝાડ બેન્ડ ન વળે, નાનપણમાંથી જ કરવું પડે. એક ભાઈ શું કે મારો છોકરો દારૂ રવાડે ચડી ગયો છે ને, એટલો બધો દારૂ ઢીસે છે ને સમજતો જ નથી કે મારા માટે હંતાડીને રાખ્યો ને એ પી જાય હોતીને કે. એટલે તો તું શું ખાવા પીવે છે ભાઈ? તો એ શું કે ખબર કે મારે કેટલું જીવવાનું, છોકરાને સમજાઈ જો ને, એટલે થોડુંક જીવવાનું પીને પૂરું કરવું તમારે હવે. કે મારે કેટલું જીવવાનું, એટલે મને ન કહેવું, મને પીવા જોઈએ. એમ માણસની બુદ્ધિ ક્યાં વાપરે છે. એટલે આપણે બધાને આનંદમાં, ખુશમાં, આવું સરસ આજુબાજુ જો સારા મકાનો છે, સારો વિસ્તાર છે. આ ભાઈને ખબર આમ એ ભાઈ લગડી આમ હૃદયનો કાળજો કહેવાય, જમીન ભૂમિ જેવું દાન નહીં. એ નામ શું છે ભાઈનું? ક્યાં બેઠા છે? રમેશભાઈ. એ રમેશભાઈને આખા પરિવારને ભગવાન ઉપર જગ્યા આપશે ને આપશે. આપણે કોની જગ્યામાં બેહવાનું છે મરીને? આપણા દાદાએ પ્લોટ બુક કરાવ્યો છે ઉપર. આ રમેશભાઈ, તમે યાદ રાખજો, આ ભગવાન બેઠા છે ને તમને આખા પરિવારને અક્ષરધામની જગ્યા ભગવાન આપશે. તમે આપીને, અને આની કરતા અબજોના અબજો કરતી કિંમતી ઉપર જગ્યા કેટલી કિંમતી હોય ભગવાન બેહારજે છે. અને તમારી પેઢીમાં કોઈ ખૂટશે નહીં, કારણ કે ભગવાનને આપેલું કોઈ ભિખારી નથી થયા છે. દાન આપીને કોઈ દુબળા થઈ ગયા એટલે આવો વ્યવહાર. દારૂમાં જતા રહ્યા, વ્યભિચારમાં, પાપમાં, જુગારમાં લોકો નવરા થઈ ગયા. દાન આપીને કોઈ માણસ આજે વ્યવહારે ખરાબ થઈ ગયા હોય એવો દાખલો દુનિયામાં નથી. એક ગોટલું વાવન કેટલી કેરીઓ ભગવાન આંબા ધૂળમાંથી બહાર લાવે છે. અને જગ્યા દાનમાં આપી એ કેટલું મોટું કાર્ય છે. આપણે બોલીએ પણ બહુ અઘરું છે. અમારે એક ભાઈ આરતીમાં આવતા ને, આપણા સત્સંગી બહુ નહીં, 8 આના નાખીને 2 રૂપિયા લઈ લે આરતીમાંથી. હકીકત કહું તમને, ત્યાં હવે છોકરા આરતી ફેરવે નાના, મને કે સ્વામી આ તો વધારે લઈ જાય છે થોડાક નાખીને. મેં કીધું આરતીમાં પહેલું તારે બેઠા હોય ત્યાં જ જતું રહેવાનું, કઈ નાખ્યું ન હોય ને ત્યારે જ નાખવા જ નાખે, આપણા જ ન લઈ જાય. એને કઈ ડખો કરે કે આવતા બંધ થઈ જાય, સમજી જશે. પછી કીધું માણસો ઠાકોરજીનું ચોરી જાય. ઘી ખાટું થઈ ગયું હોય મંદિરમાં દઈ દો, કઈક એવું હોય મંદિરમાં દઈ દો. ભાઈ એક ભાઈ યોગી બાપાને કે ગાંડા છોકરાને સાચું કરી નાખો, હારો આપો ને, કે હારો તો કામનો છે, ગાંડો લઈ જાવ જોઈએ. કે વાલી વસ્તુ તેને આપે, અનંત ઘણી થઈને આવે. માટે ભગવાનને આપણે દાન કર્યું છે ભાઈ ખરેખર, અને એ જગ્યા ન આપી હોત તો આપણે અહીં બેઠા ન હોત. આવું સરસ કેટલું મોટી જગ્યા આપી છે. બહુ જ બાપા રાજી થઈ ગયા હતા. હું હતો એ સારંગપુર આવ્યા હતા ને, ત્યારે મહંત સ્વામી મહારાજ રાજી થઈ ગયા. તો આપણે બધા આજે એવું સારું આપણે કાર્ય કરી. અને બીજું એને શું છે ખબર? દાન આપીને રાજી થયા છે. નકર લોકો છે ને શું કરે, ખિસ્સો કપાઈ ગયું ને એવું લાગે જતું રહ્યું હોય એટલું બધું. અમુક પુરુષ આપે તો બૈરા ના પાડે, અમુક બૈરાની છે પુરુષ કે તને સમજ પડે, બેસ ન દેવાય એટલું બધું. પણ આ ભાઈ છે આખું ઘર એક થઈને આપ્યું છે. માટે ભગવાને પ્રાર્થના કરીએ. હવે ટાઈમ ઘણો થયો છે. તમે બધા આજે સારા જ છો, પણ વ્યસન મૂકવામાં અહીં તો નથી બોલાવતા, પણ ઊંચી આંગળી તો કરો છોડવામાં, કે આજે છોડશું. 1 કરો વાંધો નહીં, 2, 3, વાહ ભાઈ વાહ. આ જો આ ભાઈ બેઠા ઊંચી આંગળી કરી નાખી, બસ સરસ. ઘણા બધા કરી છે, બધા છોડી દેજો. આમાં હશે ઘણા પણ ઊંચી આંગળી નહીં કરે, પણ છોડી જ દેશે. નહીં છોડે? તમને વિશ્વાસ છે આ લોકો છોડશે? તમે ઊંચી આંગળી કરી પાકા પાયે છે ને, કે ઢીલું છે? બસ મારા સોગન ખાઈ જાવ, બસ પાકું. હવે ગયું બસ. અમાર પાછળ કોઈ છે નહીં રોવા રાંડવાનું, એટલે અમારે વાંધો. બધું ગયું, લો લેખે લાગી ગયું પૂજા. બધાને વ્યસન કાઢી નાખવા. આપણે ગુસ્સો ન કરવો, ઘરમાં શાંતિ રાખવી અને ઘરમાં સંપ રાખવો. આપણે ખાસ તમારા બાળકોને ફરીને તમને કહું છું કે તમારી સંપત્તિ અને તમે પોતે પાછલી જિંદગીમાં છોકરાના શરણે આવવાના છો. એ છોકરાનું જીવન નહીં ઘડો ને તો બહુ મુશ્કેલી પડશે. માટે બધાને બાળમંડળ અહીં અમારે વિનય સ્વામી ચલાવે. કેમ અહીં ભરૂચમાં કેટલા બાળમંડળ હાલે છે? 50 બાળમંડળ હાલે છે ખાલી ભરૂચમાં. 50 બાળ મંડળ હો, છોકરા નહીં મંડળ. સામાન્ય 20 છોકરા આજુબાજુ હોય, એવરેજ 20-25 એવા 50 મંડળ સ્વામી ચલાવે. કેમ અહીંયા ચાલે છે. અને આપણે યશોનિધિ સ્વામી અહીં ખાસ ખપુજીને 4 દાડેથી અહીંયા નહીં આવીને ઘનશ્યામ જીવન સ્વામીને ખરેખર પગે લાગવું જોઈએ કે આવા સંતો મળે નહીં. આપણે કેવા નિયમ ધર્મ વાળા છે. કોઈ જે ધન શ્રીમાં કોઈ આમ ડાઘ નો કાઢીએ કે એના જીવનમાં કોઈ દંભ નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ રજોગુણ નહીં, અને કેટલા નમ્ર.
અને બિચારા વ્યવસ્થિત તમને કહેતા સાધુ બ્રાહ્મણ જમાડવા, એ સાધુ બ્રાહ્મણ 2 ડિગ્રી એકમાં, એકને જમાડો સાધુ બ્રાહ્મણ 2, સાધુ છે અને બ્રાહ્મણ કે નાચી નાચ એટલે થઈ ગયું ને. આજે એના પેલા જમીન આપીને એના ઘરે જ જમવાના છે આજ રમેશભાઈ ઘરે. તો આવા સંતોને રાજી કરવા આપણે, વેવાઈને રાજી કરો છો, જમાઈને અધિકારીને રાજી કરો છો. આ ભગવાનને સંત રાજી થાય તો ભગવાન રાજી થઈ જાય. એને કાંઈ જોતું નથી આપણી આગળ. અમારે શું જોઈએ? અમારા શરીર માટે કઈ માગી હતી? અમારે શું જોઈશ? મારી જોડે સનાતન સ્વામી આવ્યા છે, અમે લંડન ગયા 2 વર્ષ પહેલા પારાયણ કરવા, ચંપલે ન લીધા, તૂટી ગયા તરીકે આપણે હાલશે હજી 4 મહિના. એક પેન આપે તો પેન ન લે, અમારે કઈ જોઈ જ નહીં. બસ સત્સંગ, કથા વાર્તા, ભજન, કઈ ફરવાય નહીં, કઈ ખાવાનું નહીં, બીજું સત્સંગ કર્યા કરે બિચારા. મોબાઈલ નો અડે કોઈનો, એ નો રાખે. આપ્યો તો એ કે મારે કઈ જોઈ જ નહીં ને, કોઈનો આખી દુનિયામાં કોઈનો નંબર નહીં એને આગળ. એ કે મારે શું વહીવટ છે, ભજન જ કરે બસ. આરતી નો જાય અપ્પા ખીને કે 5 આરતી દાડેની ભરે, સત્સંગ કર્યા કરે. આજે ભણ્યા છે બિચારા ઓછું, પણ સત્સંગ કર્યા કરે. બાપા રાજી થઈ ગયા મહંત સ્વામી, એની લાડુ બનાવ્યા હતા. મહંત સ્વામી કે મારા મોઢામાં આપો કે, એટલે રાજી થઈ ગયા. તો આપણા બધા સંતો છે, એક એક સાધુઓ જોવો તમે. ઘનશ્યામ જીવન સ્વામી છે જ ને અહીંયા, કેટલા નાના છે કઈ આશા અપેક્ષા દુનિયા આગળ. યશોનિધિ સ્વામી બધા. એટલે આપણે આવા સંતો અહીંયા આપણા વિસ્તારમાં આવે છે, ભગવાનની દયા છે. પ્રમુખ સ્વામી મહારાજે બધા સાધુ બનાવ્યા તો સંસ્કાર જાગ્રત રહે આપણા, નકર ના રે, કશું ન રે. ખેડૂત ગમે તેટલો 200 વીઘા જમીન હોય પણ ખાઈને હુઈ જાય, શું કરે? બાવળિયા ઉગી જાય. જાગ્રત કઈ કંપની હોય એનો જાગ્રત હોય મેનેજર, એનો માલિક, તો કંપની હારી હાલે. એમાં સંસ્થા તો સ્થાપી દીધી, પણ આ બધા સંતો શું કરે છે? જાગ્રત રાખે બધાને. આદિવાસી અમારે ત્યાં 95 ગામ છે સેલવાસ જિલ્લામાં, બધા આદિવાસીને જાગ્રત કરી દીધા, વ્યસન મૂકી દેવા. અને પૂનમ ભરવા કેટલું માણસ આવે છે. 52,000 અનકોટમાં આવ્યું આપણે તિથલ, આદિવાસી ભાઈઓ 52,000, અને 15,000 પૂનમ ભરવા આવે. સત્સંગ ગામડે ગામડે. 110 મંદિર બાપાએ બાંધ્યા વલસાડ જિલ્લામાં, અને 3,000 છોકરા ભણેવી સ્કૂલ કરી દીધી. 22 બસો લઈ દીધી લક્ઝરી આદિવાસી છોકરા માટે. ઉકાઈમાં મફત બધાને ભણાવી, પહેરા કપડે આવે છોકરાઓ. કરોડો રૂપિયાનું બાંધ્યું ત્યાં. હમણાં 1000 છોકરાની સ્કૂલ બાંધે. ગોંડલમાં 2,500 છોકરાની રેસિડેન્સ સ્કૂલ તૈયાર થઈ ગઈ, એકદમ લક્ઝરી, અને ઓછા અડધા પૈસે ભણાવતા, હાવ ફી ઓછી હોય નહીં. 2,500 છોકરા. સારંગપુરમાં 2,000 છોકરાની સ્કૂલ છે. 22 હોસ્પિટલો આપણે હાલે. સમાજની બધી સેવા કરી છે. ગૌશાળામાં 1લો નંબર છે ભારતમાં આપણો. બાળ મંડળના રાષ્ટ્રપતિ એવોર્ડો આપણે 2 વાર મળ્યા. બધા ફિલ્ડમાં દુનિયામાં અનકોટ વધારેમાં વધારે સારો થતો હોય દુનિયા પર, તો આપણે ગિનીસ બુક રેકોર્ડમાં લંડનનો અનકોટ આવ્યો. 1600 વાનગી ધરાવે છે. બધે એક એક ફિલ્ડ તમે લો, સમાજ સેવા હોય, કોઈ સત્સંગના કેન્દ્રો હોય. દુનિયામાં સૌથી પહેલા અઠવાડિયાની સભા શરૂ કરી હોય તો યોગી બાપાએ કરી. કોઈ હિન્દુમાં સભા નહોતી. યોગી બાપા એ વખતે શરૂ કરેલી. એ વખતે સંસ્થામાં મોટરે નહોતી, પત્રિકા નહોતી, પોસ્ટકાર્ડ લખીને કરતા. 4 બાળકોની સભા કરતા. આજે કેટલું બધું થઈ ગયું. તો આજે આવા મહાન પુરુષો સત્સંગને જાગ્રત રાખે છે. અને તમે અહીં બેઠા છો ને આજે સાંભળીને ખંખેરીને જતા ન રહેતા, કાલે ભૂલી જશો. શું કરવાનું? મેં એક ભાઈને પૂજા આપી ને, તે 2 મહિના પછી ગયો. મેં પૂજા કરે છો? વળગાડીને ગયા, કરવું જ પડે ને. મને કહે છે આવું કરે, વળગાડીને ગયા. એટલે બધાને છે ને પૂજા કરવાની આ બુક સ્ટોલમાં મળે છે, બધાને લઈ લેવાની પૂજા. એમાં કઈ સંસ્કૃત ભણવા નથી તો માળા ફેરવવાની, ભગવાનને પ્રદક્ષિણા કરી, દંડવત કરી, શિક્ષાપત્રી વાંચીને સાંડલો કરો, તિલક સાંડલો કરો ને શરમ છે નહીં આવે છે. તેમ કરો છો? તું કરે છે ભાઈ? બધાને કરવાનો. તું કરે છો? બધાને તિલક સાંડલો કરવાનો. વિધવા થઈ આપણે? વિધવા બેનું સાંડલા નો ધણી છે કે નહીં પરમાત્મા? કોઈ મુસ્લિમ એના ધર્મને છુપાવે તો આપણે હિન્દુ છીએ, શરમ છે નહીં આવે? શરમ તો માણસને પાપ કરતા આવી જોઈએ, ધર્મમાં છે નહીં શરમ. બધાને કરવું આપણે, ધર્મનું ચિહ્ન કપાળમાં. અને બધાને પૂજા. 11 છે આપણી પ્રણાલિકા છે સંસ્કૃતિની. ફરી ફરીને પ્રાર્થના કરી છે અહીં સરસ મંદિર વહેલામાં વહેલું થઈ જાય, ભગવાન સાક્ષાત બેસી જાય, અને બધા પ્રતિષ્ઠામાં આવો નવો માહોલ પાછો સરસ થઈ જાય. પણ ધૂન બોલાવે નહીં થાય. સહકાર આપજો બધાય, તન મન ધનથી બધાને દેવાનું. આપણે સંતોને ટેન્શન નહીં. કેમ યશોનિધિ સ્વામી? ટેન્શન ના રહેવું જોઈએ. પૈસા બધાને ભગવાન ઉપર છોડી દેજો. ભગવાનને એક 2 મિનિટમાં પતાવી દો. તમે મને 1 કલાક કીધું, 2 મિનિટ. હવે છે ને એકવાર લક્ષ્મીજી શું કીધું ખબર? છેલ્લી વાત કીધું નારાયણ ભગવાનને. એ કે તમારું ભજન કરે છે પણ એ તો ખાલી પેકિંગ છો તમે, મારા માટે ભજન કરે છે તમારો. નારાયણ ભગવાન કે એવું ન હોય કે મારું ભજન કરે, તારું કોઈ ભજન નથી કરતું. એ કે આપણે વિવાદ કરવો પ્રશ્ન થાય એને કરતા હાલો ને આપણે ટેસ્ટિંગ કરી લઈએ. એટલે મૃત્યુલોકમાં આવ્યા અને એક મરદાને બાળવા જતા, રામ બોલો ભાઈ રામ કરતા કરતા. જો મરીને બાળવા જાય તો ભગવાન વિષ્ણુ કે મારું ભજન કરતા કરતા જાય છે, રામ બોલો ભાઈ રામ. તને કોણ સંભાળે છે? લક્ષ્મીજી કે ઉભા રહ્યો હમણાં.
ઉપરથી નોટોનો વરસાદ આવવા દીધો. બધી 2,000ની ગુલાબી નોટો, રાણી સિક્કા, હોનું બધું આમ પડવા જ મળ્યું. તે પેલા બધા છે ને નનામી મૂકી દીધી અને વીણવા મળ્યા. રામ બોલો ભાઈ રામ બંધ થઈ ગયું. અને પેલો મળદા ચાર ઉપાડીને જાય ને નનામી, એને મૂકીને પાસે બોલવા વાળા બધા જ પેલા એક દોવાણી લઈને જાય, ખબર માટલી લઈને આગળ, એને પાછું વાળીને જોવાનું ન હોય એવું હોય છે. એ ક્યાં રામ બોલો કેમ બંધ થઈ ગયું, પાછળ કોઈ આવે છે કે નહીં, આમ જોવાય તો નહીં. તોય જોયું ને તેની નાખી એક બાજુ માટલી નહીં વીણવા મળ્યો પાછો. લક્ષ્મીજી કે ક્યાં ગયું તમારું ભજન કરાવેલો હોય છે. પૈસો મારો પરવેશ અને બાયડી મારો ગુરુ, છોકરા સિંહ સંત સમાગમ સેવા કોની કરું. માટે આપણે બધા છે ને લક્ષ્મીજી છે ને એ આપણા તમારા નથી, ભગવાનની પત્ની છે. એટલે એને ભગવાનને અર્પણ કરી દેવાનું આપણે થોડુંક. એટલે બધું નથી કહેતા, પણ 10મો 20મો ભાગ આપણે કાઢવો હોય. 5 રૂપિયા શું કહેવાય, 20મો ભાગ ને હોય 10 રૂપિયા કેટલો કહેવાય. શાસ્ત્રમાં લખ્યું 10મો ભાગ એ ભગવાનને આપો. કારણ કે વરસાદ ભગવાન, આપણે કઈ દાદાને જ વાલ ખોલવા બેઠા. ભગવાન વરસાદ આપે, સૂર્ય આપે છે, હવા આપે છે. પરમાત્માના ઋણ છે, સરકારના ટેક્સ ભરો છો ને એમ ઠાકોરજી બધું ઉગાડે છે, હવા પાણી અનાજ. એ ભગવાનને સારા કાર્યમાં વાપરવું આપણે.